તો જય સિયારામ મિત્રો, બધાને જય સિયારામ। તો અમે હતા શંકેશ્વર આજ, અને શંકેશ્વર અમારા ભરતભાઈ છે। તો ભરતભાઈના ત્યાં અમે સ્પેશિયલ એક બોર્ડ બનાવવા માટે આવ્યા છીએ। એટલે કોઈ પેઇન્ટિંગ વાળું બોર્ડ નહીં, પણ અમારે ભાઈ જે ઇલેક્ટ્રિક બોર્ડ કહેવાય ને, તો શંકેશ્વરમાં અમારા વડેચી કૃપા ઇલેક્ટ્રોનિક કરીને કુવારજના છે ભાઈ અમારે ભરતભાઈ। તો મારા ગમે ત્યારે બોર્ડ હોય ને એટલે હું ભરતભાઈ જોડેથી લઉં છું બોર્ડ। અને એનું કારણ હે કે અહીં ને મોડિફિકેશન જે કહેવાય ને બહુ સરસ પ્રકારનું મોડિફિકેશન થઈ જાય। લગભગ હું અહીં લગભગ 3-4 હજારનું બોર્ડ બનાવી ગયો છું। ઓછામાં ઓછું એક બોર્ડ થાય ને એટલે મારે 1000-2000 નું બોર્ડ તો થાય જ છે। આજે એનાથી વધારે થાય। તો તમે જોઈ લો, આ બોર્ડ હવે આજ કામગીરી લીધું છે। તો વ્લોગમાં બધું લાવો, હાલો આજ બતાવી દઈએ જે રીતે બોર્ડ થાય। તો તમે જોતા રહો। ભરતભાઈ શું કેવું તમારે હવે આ બોર્ડ વિશે? આજ તો બોર્ડમાં હજ પડશે આપણે, બરાબર। વાળું કહી દઈએ આપણા ઘરે, પછી તમને હારી મેકી દીધી તો વાળું તમારે બાઈક આપી દઈશ, ગાડી જોવા ગાડી આપી, ગાડી લેવા કાલે જવાનું છે। તો આજે બોર્ડમાં એવું છે, આજે બોર્ડમાં એવું છે કે 5 પ્લગ નંખાયા છે, એમસીબી નંખાઈ છે, અને એક 16 એમ્પિયર કે 35 એમ્પિયર દઈએ કે હોય આખો 2 પ્લગ માર્યા છે, 6 2 પ્લગ માર્યા છે, 6 5 પ્લગ માર્યા છે। અને આમાં માર્યું છે કેટલા એમ્પિયર ની હારી?
16 એમ્પિયર નો મેન પ્લગ માર્યો, બીજા 5 એમ્પિયર ના 5 પ્લગ માર્યા, 16 એમ્પિયર ની આરી એમસીબી કહેવાય એ રહી મારી છે મેન પાવર સપ્લાય ઓલે. અને ઇન્ડિકેટર માર્યું છે, ઇન્ડિકેટર માર્યું હોય અને 2-3 5 પ્લગ જેથી કરી અને આપણે બધી સિરીઝ વાઇઝ કમ્પ્લીટ થાય. અને કેબલ આપણે 18 mm નો હેવી જ લીધો હોય જેથી કરી અને કોઈ તકલીફ થાય નહીં. અને અમારે શું આ એન્જિનિયર ટાઈપનું મગજ છે એટલે બહુ દોડે છે, એટલે આપણે એમની જે હોય કહેવાય ને સલાહ પ્રમાણે જ અડીએ. જોઈ લો તમે, બહુ સરસ મજાના બોર્ડ બનાવ્યા છે. તમારે પણ જો શંખેશ્વર આજુબાજુ રહેતા હોય ને તમારે પણ આવું બોર્ડ બનાવવું હોય, શું ભરતભાઈ શું રાખો? વાયર, ગોળા, ટ્યુબ, પછી પંખા, બ્લેન્ડર, મિક્સર, ઇસ્ત્રી અને વાયરિંગ નો સામાન, બોર્ડ રિપેરિંગ, પંખા રિપેરિંગ, પકડ ને પાયર પ્લાયર ને બધું A to Z વસ્તુ તમને મળી રહે. અને તમને લોકેશન કહી દઉં કે એક બાજુ છે સમીનો હાઈવે, એક બાજુ છે શંખેશ્વર ગામમાં જવાનો રસ્તો, અને સામે છે ભક્તિદ્વાર શેઠશ્રી નવનીતભાઈ મણીલાલ શાહ પરિવાર વાળો ગેટ. તો એ ગેટની એક્ઝેક્ટ સામે છે શંખેશ્વર, બરાબર. તો એ તમને એમનું વિઝિટિંગ કાર્ડ છે તો નંબર મેન્શન કરી દે. તો અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.